ચાલો ડે 6 હવે અમે અહીંયા દુબઈથી નીકળીએ છીએ અબુધાબી જવા માટે અને બધા સામાન સેટ કરીને અને હવે નીકળ્યા જઈએ અબુધાબી અને હવે સીધા અમારે જવાનું છે સી વર્લ્ડની અંદર લાસ્ટ એક્ઝિટ દુબઈ અને અબુધાબીની વચ્ચે હાલો આવું જ છું આ જે સ્ક્રેપ નીકળ્યો હોય ને ભંગાર ગાડીઓમાંથી એમાંથી જ બનાવેલું આખું ટોયલેટ છે, વોશરૂમ છે અને દરેક જગ્યાએ બધું વેસ્ટમાંથી બનાવેલું છે. પ્લાનમાં થોડો ફેરફાર થયો છે. BAPS મંદિર અમારે જે ડે 7માં જવાનું હતું એના બદલે અમે આજે જઈએ છીએ. એટલે અત્યારે અમે રસ્તામાં છીએ અને BAPS મંદિર જઈ રહ્યા છીએ. અક્ષર મંદિર દુબઈ અને અબુધાબીની વચ્ચે આ બહુ સરસ પ્રમુખ ખીચડી પ્રસાદ બરાબર સરસ. અહીંયા મંદિરે એ નેત્રી અહીંયા આવતી રે અહીંથી હાલે જો આ ટ્રાન્સપરન્ટ આખું કાચ અહીંયા રાતનું સરસ લાઇટિંગ હશે, કઈ વાંધો નહીં. જો આ ગ્લાસ છે ટ્રાન્સપરન્ટ, હા ખબર જ ન પડે અહીંયાથી એવું લાગતું નહોતું કે આ ગ્લાસ. હા સ્વામિનારાયણ મંદિરની અંદર
બહારના ભાગમાં આ રીતે કોતરણી કરેલી છે. તેની અંદર શ્રી રામાયણના બધા દ્રશ્યો અંકિત કરેલા છે. આ હરણ, સીતા હરણ જે અપહરણ કરવા આવ્યા અને સીતાએ હરણ જોઈને રામને હરણ પકડવા માટે કહ્યું, એ આ દ્રશ્ય બતાવે છે. આ સબરી બોર અને આ એક જ પથ્થરની અંદરથી આ બધું કંડારેલું છે. અશોક વાટિકા, આજે અશોક વાટિકાનું ચિત્ર છે. This is amazing. यहाँ ख्याल मत आओ किसी से. BAPS મંદિરેથી હવે અમે નીકળી રહ્યા છીએ. આ રોડ સાઈડથી જે દ્રશ્ય દેખાય છે BAPS મંદિરનું, અને હવે અમે સી વર્લ્ડ તરફ જઈ રહ્યા છીએ.